કેન્દ્રીય બજેટ 2026 ની વાત કરીએ. આપણે ઇકોનોમિક સર્વેની વાત કરી હતી. ઇકોનોમિક સર્વે એ ગયા વર્ષમાં સરકારે કેવું પરફોર્મ કરેલું છે તેનો એક રિપોર્ટ હોય છે, રાઈટ. બજેટ એક પ્રકારનું ફોરકાસ્ટિંગ છે. સામાન્ય રીતે છે ને શું થતું હોય છે, કોઈ પણ કંપની હોય કે ઘર હોય, એમાં છે ને આવક પહેલા નક્કી થાય અને પછી ખર્ચ નક્કી થાય, રાઈટ. કે ભાઈ એક હાઉસહોલ્ડની ઇન્કમ માની લો કે ભાઈ 50,000 રૂપિયા છે, તો 50,000 ને આધારે ખર્ચ કરવામાં આવશે કે 10,000 કેમાં વપરાશે, 5,000 કેમાં વપરાશે, વગેરે વગેરે વગેરે. તો કોઈ પણ જે તમારા મારા જેવા વ્યક્તિઓ છે, રાઈટ, અથવા કોઈ પણ કંપની હોય અથવા કોઈ પણ અન્ય સંસ્થાન હોય જે સરકાર નથી, ત્યાં બજેટની વિભાવના છે ને અલગ રહેલી છે. ત્યાં આવકના આધારે ખર્ચ નક્કી થતો હોય છે. પણ સામાન્ય રીતે સરકારમાં કેવું હોય, પહેલા ખર્ચ નક્કી થશે અને આ ખર્ચ કેવી રીતે કરવામાં આવશે એના આધારે આવકને ફોરકાસ્ટ કરવામાં આવે. તો આનાથી છે ને વિપરીત છે ભાઈ. તમારે આ વસ્તુ તો પહેલા ફંડામેન્ટલી મગજમાં રાખવાની, રાઈટ. પહેલી વસ્તુ તમને કઈ ખબર હોવી જોઈએ કે નોર્મલી બજેટ ખર્ચ પર ડિસાઇડ થતું હોય, રાઈટ, સોરી, આવક પર ડિસાઇડ થતું હોય, પણ સરકારી બજેટ કેન્દ્ર હોય કે રાજ્યનું કોઈ પણ સરકારનું બજેટ છે ને એ ખર્ચના આધારે ડિસાઇડ થતું હોય કે ભાઈ કેવો સરકાર ખર્ચ કહી રહી છે એના આધારે નક્કી કરવામાં આવશે કે ભાઈ કેવા પ્રકારની આવક સરકારને થવાની છે, રાઈટ. આવક અહીંયા એક ફોરકાસ્ટિંગનો મુદ્દો હોય છે અને ખર્ચ અહીંયા ડેફિનેટલી હોય છે. બીજી વાત કરીએ, અને આના જ આધારે આપણને છે ને વર્ષના અંતે એક હિસાબ મળે છે કે ભાઈ સરકારે જે ગોલ્સ મૂક્યા હતા એ ગોલ્સ અચીવ થયા કે નહીં, રાઈટ. અને ગોલ્સ અચીવ થયા કે નહીં એનો જ રિપોર્ટને ઇકોનોમિક સર્વે કહેવામાં આવશે, રાઈટ. તો બજેટનું આ માળખું હોવાને કારણે, આ મેથોડોલોજી હોવાને કારણે ઇકોનોમિક સર્વે પહેલા આવે છે અને બજેટ પછી આવે છે, બરાબર છે. અને અહીંયા આવક જાવકની વાત થઈ રહી છે, એના જ આધારે ખર્ચના આવકના આધારે બજેટ 3 પ્રકારનું હોય છે, રાઈટ. ખર્ચ અને આવકને આપણે સેગ્રીગેટ કરીએ તો બજેટ 3 પ્રકારનું હોય છે. પહેલું ખાદ્યવાળું બજેટ. ખાદ્યવાળું બજેટ એટલે શું કે જો સરકારી ખર્ચ આવક કરતા વધુ છે, રાઈટ. ખાદ્યવાળું બજેટ. પુરાંતવાળું બજેટ બીજું. અહીંયા સરકારી આવક એ વધારે હશે અને ખર્ચ ઓછો. અને ત્રીજું છે સંતુલિત બજેટ, જેમાં સરકાર જેટલો ખર્ચ કરી રહી હોય એટલી જ સરકારની સામે આવક થતી હોય. આને સિવાય બીજી બેસિક માહિતી તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પણ બજેટનો સરવાળો કરવામાં આવે, આવક અને જાવકનો જે પણ સરવાળો કરવામાં આવતો હોય ત્યારે હંમેશા શૂન્ય હોય એનો સરવાળો, રાઈટ. બજેટનો હિસાબ હંમેશા કેટલો હોય? શૂન્ય હોય. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. કેમ?
કારણ કે સીમાંતવાળું બજેટ હોય કે ખાદ્યવાળું બજેટ હોય કે સંતુલિત બજેટ હોય, સંતુલિત બજેટ હશે તો ઓટોમેટિક જાવક પ્લસ આવક ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. પણ જ્યારે બેલેન્સમાં ન હોય ત્યારે જો જે ડેફિસિટ હશે, જે ખાદ્ય હશે ને, એ સરકાર અલગ અલગ મેથોડોલોજીથી ઉધાર લઈને નવા નાણાં છાપીને એવી અલગ અલગ મેથોડોલોજીથી તે ખાદ્યની પૂર્તિ કરતી હોય છે. એને ડિફિસિટ ફાઇનાન્સિંગ કહેવામાં આવે છે, રાઈટ. તો ત્યારે એને ત્યાં દર્શાવી દેવામાં આવે છે અને બજેટના આંકડાને શૂન્ય તરફ લઈ જવામાં આવે છે. તો આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. બીજો બેસિક એક અંદાજો તમને હોવો જોઈએ કે ખાદ્યવાળું બજેટ જ્યાં સરકારી ખર્ચ કરતા આવક વધારે હોય, સરકારી ખર્ચ વધારે હોય આવક કરતા, તો આ વસ્તુ શું અર્થતંત્ર માટે સારું કહેવાય? હા, કોઈ પણ વિકસતું અર્થતંત્ર હોય ને, કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રી હોય, ત્યાં સરકાર જો ખર્ચ વધારે કરે અને સરકાર આવક ઓછી લે છે ને, એ શું ડાયરેક્ટ ઇન્ડિકેટ કરે છે? એ ઇન્ડિકેટ કરે છે કે સરકાર પબ્લિક પાછળ જે વધારે સ્પેન્ડિંગ કરી રહી છે, સરકાર મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ વધારે ને વધારે કરી રહી છે અને એના બદલામાં લોકો પાસેથી કર કે બિનકર આવક લેવાની છે એ સરકાર ઓછી લઈ રહી છે. મીન્સ કે ટેક્સેશન રેશનલાઇઝ્ડ છે, ટેક્સેશન માપમાં છે, ઓછો છે અને સરકારનું સ્પેન્ડિંગ વધારે છે, વિચ ઇઝ ગુડ ફોર ધ ગ્રોઈંગ ઇકોનોમી, રાઈટ. પણ એ પણ સતત કરવું એ સસ્ટેનેબલ નથી. પુરાંતવાળા બજેટનો અર્થ એ થાય છે કે સરકાર લોકો પાછળ ઓછો ખર્ચ કરી રહી છે પણ લોકો પાસેથી કર અને બિનકર સ્વરૂપે વધારે ને વધારે વસૂલાત કરી રહી છે, રાઈટ. આ પુરાંતવાળા બજેટનું એક એનાલિસિસ હોઈ શકે અને સંતુલિત બજેટ તો ઓલવેઝ 0-0 જ છે કે જેટલો ખર્ચ કરી રહી છે સરકાર એટલી જ આવક લેવાની એક્સપેક્ટેશન્સ રાખે છે. તો આગળ જતા પહેલા આટલી બેસિક વસ્તુઓ છે ને તમારા માઇન્ડમાં હોવી જોઈએ, રાઈટ. આગળ વધીએ હવે. તો બજેટ વિશે આપણે થોડી બેસિક માહિતીઓ જોઈ લઈએ. બંધારણીય શબ્દમાં ભારતમાં બંધારણમાં જે અનુચ્છેદ 112 છે અને રાજ્યના સંદર્ભમાં કહીએ તો 202, આ બંને છે ને વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઓળખવામાં આવે છે. બંધારણમાં કોઈ પણ જગ્યાએ છે ને બજેટ શબ્દ વાપરવામાં આવેલો નથી. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તમે ઊંઘતા ના ઝડપાવો કે ભાઈ કોન્સ્ટિટ્યુશન નોવેર મેન્શન્ડ ધ વર્ડ બજેટ. કોઈ પણ પ્રકારનો બજેટ નામનો શબ્દ કોઈ જગ્યાએ મેન્શન કરેલો નથી, રાઈટ. તો બજેટને આપણે કહીએ છીએ, બંધારણ તેને વાર્ષિક નાણાકીય પત્રક કહે છે. રાજ્ય માટે અનુચ્છેદ 202 માં તેની જોગવાઈ કરવામાં આવેલી છે, જ્યારે કેન્દ્ર માટે તેની જોગવાઈ અનુચ્છેદ 112 માં કરવામાં આવેલી છે. આ બેસિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. સિમ્પલ વાત છે. આ બજેટ શું છે? તો સરકારની અંદાજિત આવક અને સરકારના ખર્ચનું આ એક નિવેદન છે કે આગામી ફાઇનાન્શિયલ યરમાં સરકાર કેટલો ખર્ચ કરવાની છે અને સરકારની અપ્રોક્સ એસ્ટિમેટેડ ઇન્કમ શું થવાની છે. ધીસ વુડ બી ધ બજેટ, રાઈટ. હવે અહીંયા જરા ધ્યાન રાખજો, આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખસવાનું નથી, શાંતિથી સમજવાની છે એક એક વાતને, રાઈટ. ઓકે. રસપ્રદ વાત એ છે કે બજેટ શબ્દ પોતે બંધારણમાં ક્યાંય આવતો નથી, ક્યાંય આવતો નથી, અમે તમને ઓલરેડી કહી દીધું છે. પરંતુ દસ્તાવેજ સૌથી મહત્વ બંધારણીય કાર્યમાંનું એક કાર્ય છે, કરવેરા માટે ખર્ચ અને સંસદની મંજૂરી મેળવવી, રાઈટ. તો બજેટમાં નાણાં ક્યાંથી આવે? તો આવે ભારતની સંચિત નિધિમાંથી, બરાબર છે, જેને કોન્સોલેટેડ ફંડ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, રાઈટ. તો બજેટમાંથી નાણાં ક્યાંથી આવે? સંચિત નિધિમાંથી આવે, રાઈટ. ઉપરાંત સરકાર સંસદની મંજૂરી વિના બજેટ માટે નાણાં ઉપાડી શકે નહીં. એટલે કોઈ પણ બજેટ હોય ને એમાં સરકાર સંસદની મંજૂરી મેળવે અને સંસદ મંજૂરી આપે
તો જ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી નાણાં ઉપાડી શકાય. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ કે બજેટ પસાર કરવા માટે બે ખરડા જરૂરી છે. આ બે ખરડા વિશે તમને ખબર હોવી જોઈએ. પહેલો છે વિનિયોગ ખરડો અને બીજો છે નાણાં ખરડો. રાઈટ. વિનિયોગ ખરડોમાં બજેટનું એપ્રોપ્રિએશન થતું હોય છે, અલોકેશનની વાત હોય છે. રાઈટ. તો અલોકેશન અને એપ્રોપ્રિએશન માટે, નાણાંની ફાળવણી માટે જે પણ ખરડો પસાર કરવાનો હોય એના માટે વિનિયોગ ખરડો પસાર થાય છે. અને અંતે એ એપ્રોપ્રિએશનની મુજબ કોઈ પણ પૈસા જો કન્સોલિડેટેડ ફંડમાંથી ઉપાડવા હોય તો એના માટે તમને બધાને ખબર છે નાણાં ખરડો પસાર કરવો પડે. રાઈટ. એટલે બજેટમાં જોવા જઈએ ને તો લોકસભાની શક્તિ ચરમસીમા પર છે. મેજર પ્લેયર કોણ છે બજેટમાં? લોકસભા છે. તો આ બજેટના બંધારણીય પર્સપેક્ટિવ છે. આની સિવાય બજેટની આખી પ્રક્રિયા હોય છે કે પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, ક્યારે વિનિયોગ ખરડો પસાર કરવાનો હોય, ક્યારે નાણાં ખરડો પસાર કરવાનો હોય, ક્યારે સંસદે તેના પર વોટિંગ અને ચર્ચા કરતી હોય છે. એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર તમે બંધારણમાં ભણેલા જશો તેવું હું અઝ્યુમ કરું છું અત્યારે. રાઈટ. આ બેસિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આગળ જઈએ. વ્યવહારિક દ્રષ્ટિએ કેન્દ્રીય બજેટ નીચેની બાબતોને પ્રતિબિંબિત કરે છે. તો વ્યવહારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો કેન્દ્રનું બજેટ શું ઇન્ડિકેટ કરે છે? રાઈટ. તો ઇન્ડિકેશન જાણવું ખૂબ મહત્વનું થઈ જાય છે. તો પહેલા તો સરકારની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ, કોઈ પણ જે નવી યોજના છે અથવા જૂની યોજનામાં કોઈ પણ મોટા ભાગનો ફેરફાર કરવામાં આવતો હોય છે, આ દરેક વસ્તુને બજેટની અંદર લોન્ચ કરવામાં આવતી હોય છે, જે સરકારના ડેવલપમેન્ટલ ગોલ્સ બતાવતું હોય છે કે સરકાર ક્યાંથી રૂપિયો લાવવાની છે, ક્યાં રૂપિયો ખર્ચ કરવાની છે. તો રૂપિયો જે ખર્ચ કરવાની છે એ ખર્ચ વિકાસલક્ષી ખર્ચો પાછળ થાય છે, બિન વિકાસલક્ષી ખર્ચો પાછળ થાય છે. જો બંને પાછળ થાય છે તો બંને પાછળનું પ્રપોર્શન શું છે એ વગેરે વગેરે વસ્તુને ઇન્ડિકેટ કરે છે. આ ઉપરાંત બજેટ આર્થિક પડકારો અને તકોનું પણ મૂલ્યાંકન કરે છે કે ભાઈ અત્યારે તમને ખબર છે કે IMFનો, વર્લ્ડ બેંકનો, RBIનો રિપોર્ટ લેશો, દરેક સંસ્થા એવું પ્રિડિક્ટ કરી રહી છે કે ભારતનું અર્થતંત્ર એવરેજ 7.3 થી 7.4%, રાઈટ, આ દરે ગ્રો કરવાનું છે. આ દરે ભારતના અર્થતંત્રની GDPની વૃદ્ધિ લખેલી છે. આ ઉપરાંત આ વખતે આપણે પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે કે આપણી ફિસ્કલ ડેફિસિટ 4.4%ની આજુબાજુ રહેશે. ઉપરાંત ફુગાવો 1.8%ની બાજુ મેજર કરવામાં આવેલો છે, જેને આપણે 2 થી 6%ની વચ્ચે રાખવાનો છે. એટલે લક્ષ્યો અટેનેબલ છે, અચીવેબલ છે. તો એનું પણ ઇન્ડિકેશન અહીંયા થાય છે. વૃદ્ધિ, કલ્યાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય શિસ્ત પ્રત્યેનો આ અભિગમ પણ દર્શાવે છે કે એક એક વસ્તુનો હિસાબ હોય છે, ત્યાં અલોટ થવાનું છે. એ ફાઇનાન્શિયલ એક પ્રકારની શિસ્ત દર્શાવે છે. સરકાર કેવી રીતે ભારતના આર્થિક ભવિષ્યને શેપ કરવા જઈ રહી છે, જેથી એનું સામાજિક ભવિષ્ય, એનું રાજકીય ભવિષ્ય પણ આગળ વધે. એની સાથે સાથે સંસાધનો એકત્રીકરણ અને ફાળવણી માટેનું એક વિઝન હોય છે કે કઈ રીતે સરકાર અલગ અલગ સંસાધનોને કન્સોલિડેટ કરશે. બજેટમાં જે અલગ અલગ યોજનાઓ હશે એના થકી આપણને ખબર પડશે. ઉદાહરણ કરીએ કે અત્યારે ઇન્ડસ્ટ્રી 4.0 ચરમ પર છે. ઇન્ડસ્ટ્રી 4.0 માટે રેર અર્થ મેટલ્સ છે, તો એક પ્રકારનું સંસાધન થયું. તો સરકાર આના માટે નાણાં ક્યાંથી લાવશે? સરકાર આના માટે માઇનિંગ કેવી રીતે કરશે? શું આ માઇનિંગ સસ્ટેનેબલ હશે? આ માઇનિંગમાં કેવા પ્રકારની ઉર્જા વપરાશે અને આનું આઉટકમ કેવું હશે? આ દરેક વસ્તુનું વિઝન તમને છે ને બજેટમાં જોવા મળવાનું છે. ઓકે. અને કેન્દ્રીય બજેટ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સિમ્પલી તમારા પ્રી માટે તમારે યાદ રાખવાનું હોય છે. હવે એટલા સરળ પ્રશ્નો નથી આવતા, પણ વસ્તુ ખબર હોવી આવશ્યક છે. આગળ જઈએ. હવે ભારતના બજેટનો છે ને એક સંક્ષિપ્ત ઇતિહાસ તમને ખબર હોવો જોઈએ. રાઈટ. ઘણીવાર આના પરથી ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે, જ્યાં બંધારણ અને
જે આપણું ઇકોનોમી છે ને એના વચ્ચેની લાઈન છે ને થોડી ધૂંધળી થઈ જાય. તો આવા ઇન્ટિગ્રેટેડ પ્રશ્નો માટે તમને થોડું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ વિશે ખબર હોવી જોઈએ કે ભારત બજેટ પરંપરાગત આપણે કોલોનિયલ કાળથી ચાલતું આવે છે. આપણો જે બ્રિટિશ રૂલ હતો ત્યારથી બજેટનું પ્રાવધાન છે. ભારતમાં પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેઓ વાઇસરોયની કાઉન્સિલના પ્રથમ નાણાં સભ્ય હતા. રાઈટ. તો આ તમારા માટે આઈએમપી થઈ જાય છે કે પહેલું બજેટ 1860માં જેમ્સ વિલ્સ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. ઓબ્વિયસલી વાઇસરોયના સભ્ય હોય કારણ કે આ 1857 પછીનો ટાઈમ છે. સ્વતંત્રતા પછી ભારતનું સૌપ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ R.K. ષણમુખમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવેલું હતું. કાયદા દિવસ તરીકે આપણે જેને ઉજવીએ છીએ 26 નવેમ્બરને, એટલે આ દિવસને તમારે એમ પણ યાદ રાખવો જરૂરી બની જાય છે. તો પ્રથમ બજેટ રજૂ કરનાર સ્વતંત્ર ભારતના વ્યક્તિ હતા ષણમુખમ શેટ્ટીજી. રાઈટ. એના પછી જોઈએ સમય જતા બજેટ એક સાંકડા નાણાકીય દસ્તાવેજમાંથી ભારતની આર્થિક અને સામાજિક પરિવર્તનને આકાર આપતી એક વ્યાપક નીતિ બની ગઈ. મને કમેન્ટ સેક્શનમાં કોઈ વ્યક્તિ જણાવશે કે ભારત પહેલા છે ને રેલવે બજેટ અને સામાન્ય બજેટ છે ને અલગ અલગ રજૂ કરતું હતું, પણ કયા વર્ષથી રેલવે બજેટ અને સામાન્ય બજેટને એક જ બજેટની અંદર ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવેલું છે. હવે ભાગ એ ની વાત કરીએ. ભાગ એ માં છે ને વિકાસલક્ષી બાબતો છે. ભાગ બી માં આપણે ટેક્સેશન અને નાણાં ક્યાંથી આવશે ક્યાંથી જશે તેના પર ચર્ચા કરીશું. તો પહેલા ભાગ એ ની વાત કરીએ. પાર્ટ એ શું કે છે? તો પાર્ટ એ નો પહેલો ભાગ આપણને આવે છે બજેટનું વિઝન અને બજેટની પ્રસ્તાવના. રાઈટ. બજેટનું વિઝન અને બજેટની પ્રસ્તાવના. પહેલી વાત કરીએ આર્થિક સ્થિરતા. તો છેલ્લા 12 વર્ષમાં ભારતે સ્થિરતા, નાણાકીય શિસ્ત અને મધ્યમ ફુગાવો જાળવી રાખ્યો છે. આનું પરિણામ આને તમારે કનેક્ટ કરવું હોય તો તમે ઇકોનોમિક સર્વે સાથે કનેક્ટ કરો કે ભારતે સ્થિરતા જાળવી રાખી છે. કોવિડના વર્ષોને બાદ કરતા આપણો જીડીપી ગ્રોથ રેટ હંમેશા 7% થી 9% આજુબાજુ રહેલો છે. તમને બધાને ખબર છે. કોવિડનો ટાઈમને તમે આમાંથી બાદ કરી દો. નાણાકીય શિસ્તને વાત કરીએ તો બચત, મૂડી ખર્ચમાં આપણે છેલ્લા 10 વર્ષમાં ઉત્તરોત્તર વધારો કરેલો છે અને મધ્યમ ફુગાવો જોવા મળ્યો છે. કોવિડના પછીના સમયમાં તમને હાઈ ઇન્ફ્લેશન જોવા મળેલું હતું. કોવિડના પહેલા સ્લો ડાઉનની થોડી પરિસ્થિતિ હતી, પણ છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો આપણો ફુગાવો ક્રીપિંગ રેન્જમાં છે. 2 થી 6% વચ્ચે જોવા મળે છે. તો આ ત્રણેય વસ્તુ છે ને એક સારા સમાચાર છે. આની સાથે સાથે વિકસિત ભારતની વાત કરીએ તો સરકાર વિકસિત રાષ્ટ્રનો દરજ્જો મેળવવા માટે માળખાકીય સુવિધા અને જાહેર રોકાણ પર વધારે ને વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે તમને આઈડિયા ખબર જ હશે કે ભાઈ નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી છે, હેલ્થ પોલિસી લાવેલું છે, લોજિસ્ટિકલ પોલિસી લાવેલું છે, ભાઈ મલ્ટી મોડલ નેશનલ પાર્ક બનાવવાની વાત કરી રહ્યા છે. આ ઉપરાંત તમામ ક્ષેત્રમાં આંતર માળખાકીય વિકાસમાં સરકારે સતત પ્રયત્નો કરી રહ્યા છે. રાઈટ. જેના તમે અલગ અલગ યોજનાઓમાં, અલગ અલગ સરકારના પ્રયાસોમાં, નીતિમાં તમને એના ઉદાહરણ જોવા મળે જ છે. આની સાથે સાથે આ વખતે આઈએમપી શું છે? આ 3 કર્તવ્યો છે. બરાબર છે, જેને આપણે આઈએમપી ની કેટેગરીમાં મૂકીશું. આ વસ્તુ તમને પૂછી શકે છે કે 3 કર્તવ્યો કયા કયા છે. તો પહેલાની વાત આપીએ કે ભાઈ આર્થિક વિકાસને વેગ આપવો અને એ વેગને ટકાવી રાખવાનો છે. કે એકલું જીડીપી ગ્રોથને એક્સેલરેટ નથી કરવાનો, પણ વી વોન્ટ ટુ મેન્ટેન ધીસ એક્સેલરેશન. રાઈટ. તમે કોઈ પણ વસ્તુ એક ઉદાહરણ આપું. જ્યારે છે ને તમે મહેનત કરવાનું શરૂ કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે જોતા હશો એમને ખબર હશે કે શરૂઆતમાં 2 કલાક વંચાશે, ધીરે ધીરે કેપેસિટી વધશે. 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, એમ 8 કલાકની કેપેસિટી પર તમે પહોંચી જશો કે હવે 8 કલાક વાંચવામાં એટલો ફરક પડતો નથી. પણ સમજવાની બાબત એ છે
કે એ 8 કલાક પહોંચવું જેટલું અઘરું છે ને એના કરતા વધારે અઘરું શું છે કહું, એ સતત 8 કલાકની કન્સિસ્ટન્સીને મેન્ટેન રાખવી. રાઈટ? તો અહીંયા એકલા એક્સેલરેશન ઓફ ગ્રોથની વાત નથી થઈ રહી, પણ એક કન્સિસ્ટન્ટ ગ્રોથની વાત થઈ રહી છે. નાગરિકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ક્ષમતા નિર્માણ કરવું. સબકા સાથ સબકા વિકાસની વાત છે. સંસાધનો અને સુવિધાની સાર્વત્રિક પહોંચ પહોંચાડવાની છે. વૃદ્ધિ દર આપણે કેટલો 7% અને 7%થી ઉપર રાખવાનો છે. આરબીઆઈના ડેટા પ્રમાણે વાત કરીએ તો એક્ઝેક્ટલી આંકડો 7.4% નો આપણે જીડીપી ગ્રોથ આ વખતે અચીવ કરવાના છીએ. બીજું કર્તવ્ય કહીએ રિફોર્મ એક્સપ્રેસ. પહેલું કર્તવ્ય શું હતું? આપણે વેગ અને વિકાસની વાત કરી રહ્યા હતા. બીજું કર્તવ્ય હતું રિફોર્મ એક્સપ્રેસ. 2025 પછીના સુધારા જોઈએ. રાઈટ? ઓગસ્ટ 2025 થી જીએસટી સરળીકરણ અને લેબર કોડ નોટિફિકેશન સહિત 350 થી વધુ સુધારા લાગુ કરવામાં આવેલા છે, જે આપણા ઇનડાયરેક્ટ ટેક્સના કર માળખાને સરળ કરી આપે છે. રાઈટ? તો આ વસ્તુ ખૂબ સારી થઈ છે. આની સાથે સાથે જે 6 વ્યૂહાત્મક ક્ષેત્રો છે, સરકારે 6 ક્ષેત્રોને એક સ્ટ્રેટેજિક ક્ષેત્ર તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે. કયા કયા છે? મેન્યુફેક્ચરિંગ છે, લેગેસી ક્લસ્ટર્સનું ક્ષેત્ર છે, એમએસએમઈ ક્ષેત્ર છે, આંતરમાળખું છે, ઉર્જા સુરક્ષા છે અને સિટી ઇકોનોમિક્સ રીજન છે. આને લક્ષ્ય બનાવેલા છે. રાઈટ? તો આ વસ્તુને તમારે સમજવાની છે. એક એક કરીને આપણે આના પર ચર્ચા કરીએ. તમને બધાને ખબર છે કે મેન્યુફેક્ચરિંગ એક એવું સેક્ટર છે ને કે એમાં ભારત છે ને સતત થોડું માર ખાઈ રહ્યું છે. વિકાસ કરી રહ્યું છે પણ જેટલો જોઈએ એટલો થઈ રહ્યો નથી. ભારત એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ રિચ કન્ટ્રી છે, જ્યાં એવરેજ એજ 29 છે. તમને આ વસ્તુ મેં ઓલરેડી કરાવી દીધી છે. મેન્યુફેક્ચરિંગનો જીડીપીમાં યોગદાન કેટલું છે? જીડીપીમાં યોગદાન કેટલું છે? 15% આજુબાજુ છે, જે આપણે વર્ષ 2030 સુધીમાં 25% લઈ જવાનું છે. એના માટે આ વર્ષનું બજેટ સ્પેસિફિકલી ધ્યાન આપી રહ્યું છે. લેગેસી ક્લસ્ટર્સની વાત કરીએ તો જે વર્ષોથી ચાલતા આવતા બિઝનેસ છે એને વધારે પ્રોમિનન્ટ બનાવવાના છે. બીજી વાત કરીએ એમએસએમઈ. તમને ખબર છે કે આપણી નિકાસના ઓલમોસ્ટ 50%, રોજગારના ઓલમોસ્ટ 50% એમએસએમઈ માંથી આવે છે. એમએસએમઈ રોજગાર માટેનું, ઇનોવેશન માટેનું અને નિકાસ માટેનું બેકબોન છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એમએસએમઈનો સૌથી મોટો ફાળો રહેલો છે, કારણ કે તે પાયાના ગ્રાસરૂટ લેવલ પર સારું એવું કામ કરી રહી છે. પણ હજી તેમાં પણ કેટલીક બોટલનેક છે. તમને ખબર છે તેમાં ફંડિંગના ઇસ્યુ રહેલા છે, ટેકનોલોજીકલ ટ્રાન્સફરના ઇસ્યુ રહેલા છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના ઇસ્યુ રહેલા છે, જોબ સિક્યોરિટીના ઇસ્યુ રહેલા છે. જે ટેકનોલોજીકલ એડેપ્ટેશન કરવાનું હોય એના પણ એમએસએમઈમાં ઇસ્યુ જોવા મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, સરકાર ધીરે ધીરે પોતાનો છે ને બજેટમાં મૂડી ખર્ચ વધારતી જાય, કારણ કે કેપિટલ ફોર્મેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કોઈ પણ કન્ટ્રીના લોંગ ટર્મ વિઝન માટેનું એક બેકબોન હોતું હોય છે. કેવી રીતે? કારણ કે જેટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે, એ એજ્યુકેશનને લઈ લઈએ, એ હેલ્થને લઈ લઈએ, એ રોડ, લોજિસ્ટિક કે અન્ય બાબતો સાથે સંગત હોય, પણ એ જેટલું સારું હશે ને એટલું લોંગ ટર્મ વિઝનનો ફાયદો આપણને થવાનો છે. તો સરકાર એના માટે સતત પ્રયાસો કરી રહી છે. એના વિશેની યોજનાઓ પર ચર્ચા કરીશું. ઉર્જા સુરક્ષાની વાત કરીએ તો આપણે 75 લક્ષ્યો હાંસલ કરવાના છે. આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્સી એ કોલ માટેની હોય કે એ ક્રૂડ ઓઇલ માટેની હોય એને આપણે ઓછી કરવાની છે. આપણે સૌથી વધારે ક્રૂડ ઓઇલ અત્યારે રશિયા પાસેથી મંગાવીએ છીએ. કોલ આપણો સૌથી વધારે ઓસ્ટ્રેલિયા પાસેથી આવે છે. આ વસ્તુને આપણે બને એટલી કટ કરવાની છે, જે આપણા CO2 એમિશન્સને પણ ઓછું કરશે, જે આપણા ક્લાઇમેટ ચેન્જ માટેની પ્રતિબદ્ધતાઓને પણ સાકાર કરશે, સાથે સાથે આપણને આત્મનિર્ભર ભારત બનવા તરફ મહત્વનો એક રસ્તો આપશે. કેમ? કારણ કે આપણે 500 ગીગાવોટની ઉર્જા ક્યાંથી લાવવાના છે? આપણે 500 ગીગાવોટની ઉર્જા લાવવાના છે રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી. એટલે
આ ક્ષેત્ર પણ એક ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર બની જાય છે. અને છેલ્લું છે સિટી ઇકોનોમિક રીજન. સિટીને આપણે એક સ્માર્ટ સિટી યોજના બનાવેલી છે. આ સ્માર્ટ સિટી યોજનામાંથી આપણે સિટીને ઇકોનોમિક રીજન્સમાં પણ કન્વર્ટ કરવાના છે, જેમાં પાયાના વ્યક્તિથી ટોચના વ્યક્તિ સુધી, પાયાની સંસ્થાથી ટોચની સંસ્થા સુધી દરેક જણ રોજગાર ક્રિએટ કરવા માટે, આર્થિક વિકાસ માટે તથા સિટીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાર્ય કરી શકે. રાઈટ? તો 6 ઇમ્પોર્ટન્ટ સેક્ટર વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ જઈએ. મેન્યુફેક્ચરિંગ સ્કેલિંગની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ સ્કેલિંગમાં 7 વ્યૂહાત્મક સબ સેક્ટરને ડિફાઇન કરવામાં આવેલા છે. એને આઈડેન્ટિફાઈ કરીને તેના માટે એક યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. તો એની વાત કરીએ. બાયોફાર્મા શક્તિ, બરાબર છે. બાયોલોજિક્સ અને બાયો સ્ટિમ્યુલર્સ માટે 5 વર્ષમાં 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેમાં 3 નવા 7 અપગ્રેડેડ નાઇપર્સ અને 10,000 પ્લસ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનો સમાવેશ કરવામાં આવશે. નાઇપર તમને ખબર હોવી જોઈએ કે જે પણ વિદ્યાર્થી ફાર્મામાં તૈયારી કરી રહ્યો હોય, ફાર્મા વિશે ભણ્યો હોય, બીફાર્મ કરેલું હોય કે એમફાર્મ કરેલું હોય, એને નાઇપર વિશે ખબર જ હશે. આ ફાર્મા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અને ફાર્મા ક્ષેત્રે એજ્યુકેશન માટે ભારતની સૌથી ટોચની સંસ્થાન છે. આ ટોચનું કાર્ય કરે છે, જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને અને ફાર્માસ્યુટિકલમાં બહુ જ મોટું કાર્ય કરવામાં આવે છે. રાઈટ? તો આ નાઇપર માટે અને આખા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે બાયોફાર્મા શક્તિ યોજના લોન્ચ કરવામાં આવી છે, જે આ દિશામાં સારું કામ કરશે. ભારતને મેડિકલ ક્ષેત્રે ઇન્ડિપેન્ડન્ટ, આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ સહાયતા કરવાનું છે. બીજું, સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન 2.0 ની વાત છે. સાધનો, સામગ્રી અને ભારતીય આઈપી ડિઝાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું, આના માટે સરકારની યોજના છે જ. તો આપણે વાત કરીએ. ઇન્ડિયન સેમિકન્ડક્ટર મિશન છે, આના માટે PIL યોજના છે, આના માટે ડિઝાઇન ઇન્સેન્ટિવ લિંક્ડ યોજના છે, આના માટે ભારતમાં જે AI મિશન છે એ પણ ડાયરેક્ટલી સેમિકન્ડક્ટર સાથે કનેક્ટેડ છે. સરકાર અન્ય સબસિડી અને સહાયતાનો પણ સહારો આપે છે, જેથી ભારત સેમિકન્ડક્ટરના ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસિલ કરી શકે. આપણે શક્તિ નામનું પોતાનું સેમિકન્ડક્ટર પણ વિકસાવેલું છે. ઓકે, તો આપણે આગળ જઈએ. ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટેનો ખર્ચ વધારીને આપણે 40,000 કરોડ કરવામાં આવેલો છે, જે આપણને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે પણ ખૂબ મહત્વનું કરશે. સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર બંને એક સાથે સંકળાયેલા ક્ષેત્રો છે, અલગ અલગ ક્ષેત્ર નથી. કારણ કે સેમિકન્ડક્ટર વગર ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર નકામું છે, અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર ન હોય તો સેમિકન્ડક્ટર તમે જે પણ બનાવો એ યુઝલેસ બની જાય. રાઈટ? તો એના માટે એ જે કરી રહ્યા છે એને એડ કરવા માટે આ ક્ષેત્ર ખૂબ મહત્વનું બની જાય છે, અને તેમાં 40,000 કરોડનું એલોકેશન વધારવામાં આવેલું છે. આની સાથે સાથે રેર અર્થ કોરિડોર, જ્યાં રેર અર્થ મિનરલ્સ મળવાના છે, લિથિયમ છે, કોપર છે, કોબાલ્ટ છે, સિલિકોન વગેરે છે. આ રેર અર્થ મિનરલ, બરાબર? રેર અર્થ મેટલમાં એકલા મેટલ હોય છે, પણ રેર અર્થ મિનરલમાં મેટલ પ્લસ મિનરલ બંનેનો સમાવેશ થતો હોય છે. તો આના માટે કોરિડોર છે, જ્યાં સૌથી વધારે ડિપોઝિશન મળવાના ચાન્સીસ છે એ ઓડિશા છે, કેરળ છે, આંધ્રપ્રદેશ છે. તમિલનાડુમાં માઇનિંગ્સ અને પ્રોસેસિંગ હબ બનાવવામાં આવશે. ઇવેન્ચ્યુઅલી આ વસ્તુ આપણને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ લાગશે. કેમિકલ પાર્કની વાત કરીએ તો ચેલેન્જ રૂટ ક્લસ્ટર મોડેલ દ્વારા 3 સમર્પિત પાર્ક બનાવવામાં આવશે, જેથી આપણો જે કેમિકલ ઉદ્યોગ છે એને પણ વધારે ને વધારે બૂસ્ટ મળે. કેપિટલ ગુડ્સની વાત કરીએ તો હાઈટેક ટૂલ્સમાં વાત કરીએ. CIE સ્કીમ,
ટનલ, બોરિંગ મશીન વગેરે માટે સહાય છે અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 5 વર્ષમાં 10,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. આ વસ્તુ ડાયરેક્ટલી આપણું હેવી ઇન્ડસ્ટ્રીઝને યોગદાન આપશે, જે શિપ બિલ્ડિંગ, કાર મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, મશીન્સ અને ટૂલ્સ દરેક જગ્યાએ સારું એવું યોગદાન આપી શકે છે. આની સાથે ટેક્સટાઇલ સેક્ટરની વાત કરીએ કે નેશનલ ફાઇબર સ્કીમ, ટેક્સ ઇકો ઇનિશિયેટિવ, સમર્થ 2.0 અને મેગા ટેક્સટાઇલ પાર્ક આ વધારે ને વધારે વિકસાવવાની વાત ચાલી રહી છે. તમને આ ઉપરાંત ખબર હશે કે હાલ બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે એ મુજબ બાંગ્લાદેશ એક વેક્યુમ ક્રિએટ કરેલું છે. કારણ કે તમને ખબર છે કે ભારતનો મોસ્ટ પ્રોમિનન્ટ કોઈ કોમ્પિટિટર હતો ટેક્સટાઇલ સેક્ટરમાં તો એ બાંગ્લાદેશ હતો. બાંગ્લાદેશમાં ધીરે ધીરે પૈસાના અભાવને કારણે ઉર્જા કંપનીઓને, ટેક્સટાઇલ કંપનીઓ બિલ નથી ભરી શકતા, એના કારણે આ કંપનીઓ બંધ થઈ રહી છે. સ્પિનિંગ મિલ્સ પણ બંધ થઈ રહી છે જ્યાં યાન બનાવવામાં આવતું હતું. હવે આ વેક્યુમના કારણે ભારતે તેનો વધારે ને વધારે ફાયદો ઉપાડવાનો છે. ભારતે આખા ટેક્સટાઇલ સેક્ટરને બાંગ્લાદેશથી ભારતમાં મૂવ કરી દેવાનો છે, જેથી જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે એ પોતાના મેન્યુફેક્ચરિંગ હબ અથવા જે પણ વ્હાઇટ લેબલિંગની પ્રોસેસ કરાવવાની છે એ ભારતમાં જ કરાવે, જેથી ભારતમાં વધારે ને વધારે જીડીપી ગ્રોથ તો થશે જ, પણ એકદમ લેબર ઇન્ટેન્સિવ સેક્ટર હોવાને કારણે રોજગારની માત્રામાં પણ ખૂબ વધારો જોવા મળવાનો છે. સાથે સાથે ખાદી અને રમતગમતની વાત કરીએ. ખાદીને વૈશ્વિક બજારો સાથે જોડવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અને સ્પોર્ટ્સ સાધનોના ઉત્પાદન માટે સમર્પિત પહેલો શરૂ કરવામાં આવી છે. તમને ખબર છે કે ભારતમાં 150 કરોડની વસ્તી છે. ભારત સ્પોર્ટ સેક્ટરે ધીરે ધીરે ખૂબ આગળ વધી રહ્યું છે, ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. ક્રિકેટ ક્ષેત્રે તો આપણે ઓલરેડી સારા છીએ જ. જ્યાં આજનો યુવા વધારે સ્પોર્ટ તરફ આગળ વધે એના માટે સ્પોર્ટ ક્ષેત્રે જે સાધનોનું પ્રોડક્શન છે ને એ પણ આપણે બહુ સારું કરવાનું છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશો આ ક્ષેત્રે બહુ સારું કામ ઓલરેડી કરી રહ્યા છે. પાકિસ્તાનમાં બહુ જ બધા સ્પોર્ટ સાધનો નિર્માણની ફેક્ટરીઓ આવેલી છે, જ્યાં ઇવન ફીફા માટે જે ફૂટબોલનું નિર્માણ થતું હોય છે ને એ પાકિસ્તાનમાંથી થતું હોય છે. તો એવા સમયે એવી ઇન્ડસ્ટ્રીને પણ ભારતમાં એટ્રેક્ટ કરવા માટે એના માટે અલગ અલગ પહેલો અહીંયા સરકાર લાવવા માંગી રહી છે. લેગેસી ક્લસ્ટર્સ અને ચેમ્પિયન એમએસએમઈઝની વાત કરીએ તો ક્લસ્ટર પુનરુત્થાન ટેકનોલોજી અપગ્રેડેશન માટે 200 જૂના ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનઃજીવિત કરવામાં આવશે. ઔદ્યોગિક ક્લસ્ટર કોને કહેવાય? જ્યાં એક સ્થાને, એક જ્યોગ્રાફિકલ લોકેશનમાં બહુ બધી આઈડેન્ટિકલ કંપનીઝ રહેલી હોય, આ આખા વિસ્તારને ક્લસ્ટર કહેવામાં આવે. આ ક્લસ્ટર ઘણીવાર પ્રોબ્લેમ શું થતું, ઉદાહરણ આપું. માની લો કે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જેમાં બહુ બધી ફેક્ટરીઓ છે. આ બધી ફેક્ટરીનું કામ છે મશીન ટૂલ્સ બનાવવું, રાઈટ? પણ ત્યાં જૂના આઉટડેટેડ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ન તો ક્વોલિટી આપતા હતા, ન તો કોમ્પિટિશન આપતા હતા. જસ્ટ આજુબાજુની જે નાની મોટી કંપનીઓ હતો એની સપ્લિમેન્ટરી જરૂરિયાતો પૂરી કરતા હતા. પણ હવે ત્યાં જો ટેકનોલોજીકલ અપગ્રેડેશન કરવામાં આવે, લેથ મશીન, મિલિંગ મશીનને હટાવીને ત્યાં કમ્પ્યુટરાઇઝ્ડ સીએનસી મશીન, ઓટોમેશન અને એઆઈ અનેબલ્ડ મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ વસ્તુ વધારે ને વધારે સારી થઈ શકે છે, રાઈટ? તેના માટે 200 ઔદ્યોગિક પાર્ક છે એ ક્લસ્ટરોને પુનઃજીવિત કરવામાં આવશે. આની સાથે સાથે એમએસએમઈ ફંડિંગની વાત કરીએ કે 10,000 કરોડનું જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ગ્રોથ ફંડ છે અને માઇક્રો એન્ટરપ્રાઇઝિસ માટે 2,000 કરોડનું સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ લોન્ચ કરવામાં આવશે. તમને ખબર હોવી જોઈએ કે એમએસએમઈમાં 90% જે ઇન્ડસ્ટ્રીઝ છે ને એ માઇક્રો છે અને બાકીની 10%ની આજુબાજુ સ્મોલ અને મીડિયમ છે. એટલે એમએસએમઈમાં પણ પોતાનું એક અલગ વિભાજન પડે છે, જે તમારે સમજવું જરૂરથી બની જાય છે. મેં એમએસએમઈમાં જે ટર્નઓવર આધારિત વ્યાખ્યા છે અને ઇન્વેસ્ટમેન્ટ આધારિત વ્યાખ્યા છે, જે ગુડ્સ પ્રોડ્યુસિંગ સેક્ટરમાં હોય છે તથા સર્વિસ પ્રોવાઇડિંગ સેક્ટરમાં હોય છે, એના વિશે ઓલરેડી ડિટેલમાં આપણે લેક્ચર લઈ લીધો છે, જેને તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. આગળ જોઈએ લિક્વિડિટી.
TREDS ની વાત કરીએ તો તમામ CPSE ખરીદી માટે TREDS ફરજિયાત બનાવવું જોઈએ અને એને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ સાથે જોડવું જોઈએ. આપણને બધાને ખબર છે કે ભાઈ સરકાર ગુજરાતના ક્ષેત્રમાં વાત કરીએ તો પ્રોક્યોરમેન્ટ પોલિસી પોતાની લાવે છે કે કઈ રીતે છે ને આપણે સરકારી વસ્તુઓની ખરીદી કરીશું. તમને ખબર છે કે ટેન્ડરિંગની પ્રક્રિયાઓ અને જે સરકાર દ્વારા જૂની રીતે ખરીદી કરવામાં આવતી હતી એમાં ઘણીવાર ભ્રષ્ટાચાર, રેડ ટેપિઝમ અને લીકેજીસ ફંડનું જોવા મળતું હતું. પણ હવે જે ગવર્મેન્ટ માર્કેટ પ્લેસ છે આમાં થશે શું? આમાં એક પારદર્શી રીતે બિડિંગ કરવામાં આવશે. આ પ્રક્રિયાને તમામ લોકો જોઈ શકશે અને બિડર અને જે સરકાર હશે એના વચ્ચે કોઈ સંબંધ નહીં હોય. બંને વચ્ચે એક વેક્યુમ રહેશે જેના કારણે જે L1 હશે, જે લોએસ્ટ વન, એટલે સૌથી ઓછો ભાવ બિડ કરનાર વ્યક્તિ હશે, જે સૌથી કિફાયતી રીતે સરકારને પૈસા આપશે, એ જ વ્યક્તિ અહીંયા બિડિંગ જીતશે. તેની સાથે સાથે સરકારે પ્રતિબદ્ધતાઓ પણ લીધી છે કે સરકારી સંસ્થાઓ અને જે PSUs છે, સરકારી કંપનીઓ છે, એનું 25% માલ ક્યાંથી લેશે? એનો 25% માલ MSME પાસેથી ખરીદશે, જેથી આપણે MSME ને વધારે ને વધારે આત્મનિર્ભર અને બૂસ્ટ કરી શકીએ. આની સાથે સાથે કોર્પોરેટ મિત્ર MSME અને અનુપાલન, જે કમ્પ્લાયન્સીસ કરવાના હોય છે સરકારની નીતિ, એનું MSME પાલન કરે, નિયમોનું પાલન કરે અને જે સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું હોય છે, આ વસ્તુને કમ્પ્લાયન્સ કહેવામાં આવે છે. એ મદદ કરવા માટે ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પેરા પ્રોફેશનલ્સને તાલીમ આપવામાં આવશે, જેથી સરકાર અને કંપની વચ્ચે એક સારી લિંકેજીસ ઊભી થાય. જે સરકાર અને કંપનીઓ વચ્ચે જે પ્રોબ્લેમ્સ રહેલા છે, વિવાદો રહેલા છે, વિવાદો ઓછા થાય અને એક સામંજસ્યભરું વાતાવરણ ઊભું થાય, એટલે એક સ્મૂધ ઓપરેશન અહીંયા આપણે કન્ડક્ટ કરી શકીએ. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને એનર્જીની વાત કરીએ તો જાહેર મૂડી ખર્ચ, આપણે કેપિટલ એક્સપાન્ડિચરની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2026-2027 માટે આપણે કેટલો જાહેર ખર્ચ કરવાના છે? 12.2 લાખ કરોડનો આપણે કેપિટલ ખર્ચ કરવાનો છે, એટલે મૂડી નિર્માણ થશે, જે રિટર્ન્સ આપણને જનરેટ કરીને આપશે. લોજિસ્ટિક્સની વાત કરીએ તો દાનકુની પૂર્વથી સુરત, જે આપણે પશ્ચિમમાં આવેલું છે, એને જોડતા નવા ફ્રેટ કોરિડોર તથા 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો તથા વારાણસી અને પટનામાં જહાજ રિપેરિંગનું આપણે હબ બનાવવાના છે, જેથી આપણું લોજિસ્ટિકલ ક્ષેત્ર પણ આગળ વધે. તમને ખબર છે કે ભાઈ નેશનલ લોજિસ્ટિક પોલિસી સરકાર દ્વારા લાવવામાં આવેલી છે, જેના મુજબ સરકાર લોજિસ્ટિકનો ખર્ચ હાલ જે GDPના કેટલા ટકા છે? 15 થી 16% છે, એને ઘટાડીને 8 થી 9% કરવા માંગે છે. એટલે સરકાર ટોટલી GDPમાં જે આપણે લોજિસ્ટિક પાછળ ખર્ચ કરીએ છીએ, જે આપણે સ્ટોરેજ પાછળ, રો મટીરિયલના પ્રોસેસિંગ પાછળ અથવા આપણે ટ્રાન્સપોર્ટેશન પાછળ જે ખર્ચ કરવાનો છે, એને ઓલમોસ્ટ અડધો કરી દેવા માંગે છે. આનાથી ફાયદો શું થશે? આનાથી સમય બચશે, ફ્યુલ બચશે, ઉર્જા સંરક્ષણ થશે, પર્યાવરણને પણ ફાયદો થવાનો છે અને જે પણ રૂપિયા વધશે એને સરકાર અન્ય યોજનાઓ તરફ વાપરી શકશે. એવિએશન સેક્ટરની વાત કરીએ તો સી પ્લેન ઉત્પાદનને પ્રોત્સાહન અને સી પ્લેન VGF ની યોજના કરવામાં આવી છે. સી પ્લેન તમને ખબર છે કે જે પાણીમાં પણ લેન્ડ થઈ શકે, રાઈટ? એવા પ્લેન્સના ઉત્પાદન, જેને આપણે જે ઇનલેન્ડ જે માર્ગો હોય છે, અથવા તમે એવા ક્ષેત્રમાં જશો જેમાં જળ પ્રણાલીઓ વધારે જોવા મળતી હોય, ત્યાં પણ આપણે ઉપયોગ કરી શકો. આનું ઉત્તમ ઉદાહરણ તમે નર્મદા પાસે જશો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, ત્યાં પણ તમને સી પ્લેન સુવિધાઓ જોવા મળતી હોય છે. એનર્જી CCUS ની વાત કરીએ તો પાવર, સ્ટીલ, સિમેન્ટ સેક્ટરમાં કાર્બન કેપ્ચર માટે 5 વર્ષમાં 20,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. કાર્બન કેપ્ચર એટલે અહીંયા જે CO2 હશે એના એમિશનને કેપ્ચર અને સ્ટોર કરીને શું કરવામાં આવશે? પુનઃ ઉપયોગ. જે સપ્લિમેન્ટરી ઇન્ડસ્ટ્રીઝ હશે જ્યાં કાર્બનનો વપરાશ થતો હશે, તેથી
અહીંયા કાર્બનનું કેપ્ચરિંગ કરવામાં આવશે અને એના માટે 5 વર્ષમાં 20,000 કરોડની ફાળવણી કરવામાં આવશે. હાઈ સ્પીડ રેલની વાત કરીએ તો મુંબઈ, પુણે, દિલ્હી, વારાણસી અને 7 કોરિડોરનું આયોજન છે, જે ભારતના વર્ટિકલ અને ભારતના હોરિઝોન્ટલ ક્ષેત્રને સંપૂર્ણપણે આવરી લેવા દર્શાવે છે. આની સાથે સાથે નાણાકીય ક્ષેત્ર અને ઈ બિઝનેસની વાત કરીએ તો જે બેન્કિંગ રિફોર્મ્સ છે એમાં વિકસિત ભારત માટે બેન્કિંગ પર ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. જે નવા બેન્કિંગ રિફોર્મ્સ, જે ફાઇનાન્શિયલ સેક્ટર છે એનામાં જે હવે ફિનટેક સેક્ટર વધ્યું છે, કારણ કે બેન્કિંગ ક્ષેત્ર ધીરે ધીરે આખું ડિજિટાઇઝ થઈ રહ્યો છે, એના માટે હવે એઆઈ નો રોલ વધ્યો છે, બિગ ડેટાનો રોલ વધ્યો છે અને એની સાથે કેટલાક નવા પડકારો પણ આવ્યા છે. તો આ બેન્કિંગ સમસ્યામાં એનપીએના પડકારો દૂર કરવા, ઇન્સોલ્વન્સીના પડકારો દૂર કરવા તથા જે ડિજિટાઇઝેશનના લીધે પડકારો છે, લાસ્ટ માઇલ કનેક્ટિવિટીના પડકારો છે, આ દરેક પડકારો દૂર કરવા માટે એક હાઈ ટેક અથવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. આની સાથે બોન્ડ માર્કેટ, મ્યુનિસિપલ બોન્ડ માટે 100 કરોડનું પ્રોત્સાહન કરવામાં આવશે. તમને ખબર છે કે બોન્ડ એક પ્રકારનું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના દ્વારા કોઈ પણ સંસ્થા છે ને નાણાંની ઉઘરાણી કરી શકે છે. રાઈટ, આ એક પ્રકારની લોકો પાસેથી અથવા સંસ્થાઓ પાસેથી ઉઘરાવેલી લોન છે, જેમાં જે સંસ્થા પૈસા લે છે, વાયદો કરે છે કે અમે વ્યાજ સહિત કેટલા વર્ષો પછી મેચ્યોરિટીની મુદત આવે ત્યારે તેને ચૂકતા કરીશું. અને આ મ્યુનિસિપલ ક્ષેત્રો છે ત્યાં સૌથી મોટો પ્રશ્ન કેપિટલ ક્રંચનો હોય છે. આ કેપિટલ ક્રંચની સમસ્યા મ્યુનિસિપાલિટીમાંથી દૂર થાય અને શહેરો પોતાનો વિકાસ આત્મનિર્ભર રીતે કરી શકે એના માટે મ્યુનિસિપલ બોન્ડ માટે સરકાર 100 કરોડ રૂપિયાની સહાયતા કરશે. આની સાથે સાથે વિદેશી રોકાણની વાત કરીએ તો ભારતની બહાર રહેતી વ્યક્તિઓ જે PROI છે એ હવે લિસ્ટેડ ભારતીય કંપનીઓમાં 10%, 5%થી વધારીને તે રોકાણ કરી શકે છે, જે ગયા વર્ષ સુધી 5%ની લિમિટ હતી. રાઈટ, લિસ્ટેડ કંપનીઓ એટલે શું? જે સ્ટોક માર્કેટ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ત્યાં જે નોંધાયેલી કંપની હોય, ત્યાં જે LTD એટલે ત્યાંની જે લિમિટેડ કંપની હોય છે, આ કંપની લિસ્ટેડ કંપની કહેવાય, જેના તમે શેરને લઈ શકો અને વેચાણ કરી શકો. જે કંપનીઓમાં તમે પોતે એઝ અ સેકન્ડરી માર્કેટમાં પ્રાઇમરી ઇન્વેસ્ટર તરીકે તમે ઇન્વેસ્ટ કરી શકો, આવી કંપનીઓને લિસ્ટેડ કંપનીઓ કહેવાય. જેમાં હવે બહારના વ્યક્તિઓ છે જે મૂળ ભારતના છે તેઓ 10% સુધી રોકાણ કરી શકશે, જે પહેલા 5% સુધી કરી શકતા હતા. આ આખું પહેલું કર્તવ્ય હતું મિત્રો. રાઈટ, આ આખું પહેલું કર્તવ્ય હતું. હવે બીજા કર્તવ્ય તરફ જઈએ. શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન. આરોગ્યની વાત કરીએ તો એલાઇડ હેલ્થ પ્રોફેશનલ માટે 1 લાખ નિષ્ણાંતો ઉમેરવા, વૃદ્ધોની સંભાળ માટે 1.5 લાખ મલ્ટી સ્કિલ્ડ કેર ગિવર્સને તાલીમ આપવાની છે. તમને ખબર છે કે એક સિલ્વર ઇકોનોમી હોય છે. મને કોઈ કમેન્ટ સેક્શનમાં જણાવે કે સિલ્વર ઇકોનોમી શું હોય છે. ઓલરેડી થોડા દિવસ પહેલા જ આના વિશે મેં તમને ભણાવેલું છે. જે મારા રેગ્યુલરના વિદ્યાર્થીઓ છે તેમને ખબર છે. અર્જુનભાઈ, મને જણાવો કે વોટ ઇઝ સિલ્વર ઇકોનોમી? બરાબર છે. સિલ્વર ઇકોનોમી એટલે વૃદ્ધોના પેન્શનને લઈને અને જે જેરિયાટ્રિક કેર્સને સંબંધિત આખી જે ઇકોનોમી છે, બરાબર, વૃદ્ધો અને વૃદ્ધોની કેર, વૃદ્ધો માટે પેન્શન, વૃદ્ધો માટે જે અન્ય સોશિયલ સિક્યોરિટી, આની સાથે સંકળાયેલી આખી ઇકોનોમીને સિલ્વર ઇકોનોમી કહેવામાં આવે છે. અને એના માટે સતત વધારે ને વધારે પ્રયાસ સરકાર કરી રહી છે. સ્ટેમ્પ સ્પોર્ટ, સ્ટેમમાં વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે, કારણ કે આ ક્ષેત્રમાં મહિલાઓ ઓછું યોગદાન આપી રહી છે, જેને સતત વધારવાનું છે. સ્ટેમનો અર્થ શું થાય? S ફોર સાયન્સ, T ફોર ટેકનોલોજી, E ફોર એન્જિનિયરિંગ અને M ફોર મેથેમેટિક્સ. આ STEM છે અને આ ક્ષેત્રે વધારે ને વધારે યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે, જેથી જે ગર્લ ચાઇલ્ડ છે તે વધારે ને વધારે આ ક્ષેત્રોમાં જોડાય,
સાયન્ટિસ્ટ બને, એન્જિનિયર બને, ગણિતજ્ઞ બને અને ભારતમાં વધારે ને વધારે તેઓ યોગદાન આપે. રાઈટ. મહિલાઓ ધીરે ધીરે એજ્યુકેશનમાં આગળ વધી રહી છે, પણ તો પણ તે લોકોનો ફિમેલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન ખૂબ ઓછો છે અને વધારે ને વધારે સ્ટેમ ક્ષેત્રમાં તેઓ જોડાશે તો એની માત્રામાં પણ વધારો થશે. પ્રવાસનની વાત કરીએ તો સાહસિક પ્રવાસન હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં આને કહેવાય એડવેન્ચર ટુરિઝમ. બરાબર. બંજી જમ્પિંગ, રિવર રાફ્ટિંગ, માઉન્ટેન ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ વગેરે શું છે? આ બધા એડવેન્ચર સ્પોર્ટ છે અને એડવેન્ચર સ્પોર્ટ માટે વધારે ને વધારે તકો ક્યાં રહેલી છે? હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર જેવા ક્ષેત્રોમાં. રાઈટ. તો ત્યાં તેનું વધારે ને વધારે ડેવલપમેન્ટ થાય એના માટે સરકાર પ્રયાસો કરી રહી છે. અને જે હેરિટેજ સ્થળો છે, લોથલ છે, સારનાથ છે, જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન તથા આપણા બૌદ્ધ અને જૈન ધર્મ અથવા કોઈ પણ જે હેરિટેજ સાઇટ છે એનું વધારે ને વધારે ડેવલપમેન્ટ કરવામાં આવશે, જેથી ટુરિઝમ ક્ષેત્રે પણ વધારે ને વધારે ભારત આગળ વધી શકે. અર્જુનભાઈ કહે છે 60 and older driven by increasing longevity and growing elderly population. બરાબર છે, તમારો જવાબ એકદમ સાચો. આ ઉપરાંત રમત ગમતના ક્ષેત્રે આગામી દાયકામાં પરિવર્તન લાવવા માટે ખેલો ઇન્ડિયા મિશન લોન્ચ કરવામાં આવેલું છે. રાઈટ. રમત ગમતમાં પરિવર્તન આવે. આપણે 150 કરોડ લોકો છીએ તો પણ ઓલિમ્પિકમાં ખૂબ નબળું પ્રદર્શન છે. આને વધારવા માટે આપણે સતત વધારે ને વધારે રમતવીરો, રમત સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ શું કરવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું. ત્રીજા કર્તવ્યની વાત કરીએ, કૃષિ અને સમાવેશીકરણ. ખેડૂતની આવક માટે 500 જળાશયોનો સંકલિત વિકાસ. નારિયેળ, ચંદન, અખરોટ અને બદામ જેવા હાઈ yieldવાળા પાકને, બરાબર છે, હાઈ વેલ્યુ વાળા પાક માટે સરકાર ટેકો આપશે, જેથી ખેડૂતની આવકને આજે બમણી કરવાની છે. એના લક્ષ્યોને પણ આપણે સાકાર કરી શકીએ. ભારતમાં વિસ્તાર નામની એક પહેલ શરૂ કરેલી છે. ખેતીવાડી સલાહ માટે AI નો ઉપયોગ અહીંયા કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ માટે ગ્રામીણ મહિલા સંચાલિત છૂટક વેચાણ માટે શી માર્ટ્સની સ્થાપના કરવામાં આવશે. રાઈટ. આ વસ્તુ તમારા માટે મહત્વની બની જાય છે. એટલે જે વુમન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, આ ઉપરાંત વુમન સેન્ટ્રિક ગ્રોથ છે. રાઈટ. મહિલાઓ આત્મનિર્ભર બની શકે તેના માટે આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલું છે. આની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય ભારતમાં નિમ્હાન્સ 2 ની સ્થાપના કરવામાં આવેલી છે. નિમ્હાન્સ 1 એક બેંગ્લોરમાં આવેલી છે. આ મેડિકલ ક્ષેત્રે નંબર 1 છે ભારતમાં. રાઈટ. મેડિકલ ક્ષેત્ર નહીં, મેન્ટલ હેલ્થ. બરાબર. મેન્ટલ હેલ્થના મેડિકલ ક્ષેત્રે ભારતમાં નંબર 1 છે નિમ્હાન્સ, જે ક્યાં આવેલી છે? બેંગ્લોર ખાતે આવેલી છે. મેડિકલ ક્ષેત્રે જોવા જઈએ તો મૌલાના અબ્દુલ કલામ આઝાદ જે દિલ્હીમાં છે એ નંબર 1 છે અને એમ્સ દિલ્હી નંબર 1 છે. રાઈટ. આ નંબર 1 માં આવશે. પણ જો તમારે સાયકોલોજી અને એવા ક્ષેત્રે વાત કરવી હોય, સાયકિયાટ્રિક ક્ષેત્રે વાત કરવી હોય તો અહીંયા નિમ્હાન્સ કોલેજ છે તથા યુનિવર્સિટી છે અને એના માટે વધારે ને વધારે સરકાર શું કરશે? ભંડોળ આપશે, સ્થાપના કરશે. આનું કારણ છે કારણ કે ભારત સુસાઇડ કેપિટલ ઓફ ધ વર્લ્ડ છે. ભારત સૌથી વધારે ડિપ્રેસ લોકો ધરાવે છે આખા વર્લ્ડમાં. આવી સ્થિતિમાં જ્યાં આજનો યુવા વધારે ડિપ્રેસ થશે, સુસાઇડ કરશે, તો એવા સમયે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ રિજુવિનેશન માટે સરકારના સંસ્થાકીય સપોર્ટની જવાબદારી વધી જાય છે. નાણાં એકત્રીકરણ અને ફિસ્કલ કન્સોલિડેશનની વાત કરીએ તો રાજકોષીય ખાધ, ફિસ્કલ ડિફિસિટ આપણે 4.4, અહીંયા 4.3 નો આંકડો આપેલો છે. ઇકોનોમિક સર્વેમાં 4.4 લખેલું હતું. આટલું રાખવાનું છે. ડેટ ટુ જીડીપી રેશિયો આપણે 55.6% અંદાજિત કરવાનો છે. ડેટ ટુ જીડીપી રેશિયો એટલે ટોટલ જે આપણી ખાધ છે એને આપણે જીડીપી દ્વારા ડિવાઈડ કરીએ તો જે પર્સન્ટેજ આવે ડેટ ટુ જીડીપી રેશિયો કહેવામાં આવે છે. કુલ ખર્ચ 53.5 લાખ કરોડ આ વખતે બજેટમાં કરવાનો આવન છે. તથા આ બજેટનો ખર્ચ 53.5 લાખ તો છે, પણ ચોખ્ખી આવક કેટલી મળશે?
ચોખ્ખી આવક આપણને 28.7 લાખ ક્યાંથી મળવાની છે? કરમાંથી મળવાની છે, રાઈટ? આપણને ટેક્સમાંથી એટલી આવક મળવાની છે. હવે ભાગ બી, ટેક્સેશન રિફોર્મ્સની વાત કરીએ આપણે, તો ટેક્સેશન રિફોર્મ્સ કયા કયા છે? ટેક્સેશન રિફોર્મમાં ઇન્કમ ટેક્સ એક્ટ 2025માં મોટા ફેરફાર છે. 1961નો એક્ટની સમીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ઇન્કમ ટેક્સ એક્ટ 2025 સત્તાવાર રીતે 1 એપ્રિલ 2026 સ્થાન લઈ લેશે. સરળ ફોર્મ છે. સામાન્ય નાગરિકો વ્યવસાયિક મુશ્કેલી વિના પાલન કરી શકે તેના માટે ફરીથી ડિઝાઇન કરાયેલા ટેક્સ ફોર્મ્સ સૂચિત કરવામાં આવશે. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા હવે ITR 1 અને ITR 2 માટે 31મી જુલાઈ, નોન ઓડિટ બિઝનેસ ટ્રસ્ટ માટે 31મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવેલા છે, જેથી હવે તમને ટેક્સ રિટર્ન અને ટેક્સ ફાઇલિંગ માટે વધારાનો સમય પ્રાપ્ત થઈ જશે. સુધારેલા રિટર્નની વાત કરીએ તો રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બરથી વધારીને 31મી માર્ચ કરી દેવામાં આવી છે. એટલે રિટર્ન ફાઇલિંગ માટે પણ સરકારે વધારે સમય કરી દીધો છે. આ જસ્ટ ફેક્ટ છે. PSI કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓમાં આના પર ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે, બાકી ક્લાસ 1-2 માં આના પર કે UPSC માં ડાયરેક્ટ આ પ્રકારના પ્રશ્નો નહીં આવે. તમને તારીખ કોઈ નહીં પૂછે, તમારે જનરલ આઈડિયા રાખવાનો છે. વ્યક્તિગત કરદાતાની રાહત જોઈએ તો MACT મુક્તિ, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ છે દ્વારા આપવામાં આવતું વ્યાજ હવે આવકવેરામાંથી મુક્ત ગણવામાં આવશે. એટલે આના પર જે મોટર વ્હીકલ એક્સિડન્ટ માટે જે પણ વ્યાજ આવતું હતું, જે પણ વસ્તુ એક્સ્ટ્રા આપવી પડતી હતી વ્યાજ સ્વરૂપે, હવે તેને ઇન્કમ ટેક્સથી મુક્તિ આપવામાં આવશે અને તેના પર કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં આવે. પ્રવાસ અને શિક્ષણની વાત કરીએ તો વિદેશી પ્રવાસ પેકેજ પર જે TDS છે એ 5%, 20% ઘટાડીને માત્ર 2% કરી દેવામાં આવ્યું છે અને શિક્ષણ અને તબીબી હેતુઓ માટે પણ TCS ને ઘટાડીને 2% કરી દેવામાં આવ્યું છે, જેથી લોકોને વધારે પ્રોત્સાહન મળે કે તેઓ પ્રવાસ કરે અને શિક્ષણમાં તેઓ વધારે જોડાય, વધારે નાણાંની ચૂકવણી કરવી પડે નહીં. આની સાથે સાથે ફાસ્ટ DS વિદ્યાર્થીઓ અને ટેકીઝ માટે 1 કરોડથી 5 કરોડ સુધીની વિદેશી સંપત્તિ જાહેર કરવા માટે 6 મહિનાની વિન્ડો છે, રાઈટ? જેઓ બહાર કામ કરતા હોય તેના માટેની આ વાત છે, પણ આ ડેટા તમારે ડાયરેક્ટલી કોઈ યાદ રાખવાનો નથી. કોર્પોરેટ અને વૈશ્વિક રોકાણની વાત કરીએ તો ડેટા સેન્ટર ટેક્સ હોલિડે, ભારતીય ડેટા સેન્ટરનો ઉપયોગ કરતા જે વિદેશી ક્લાઉડ કંપનીઓ છે 2047 સુધી તેને ટેક્સ હોલિડે છે. એટલે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. ટેક્સ ન ભરવો પડે ને ટેક્સ હોલિડે કહેવાય. અને ડેટા સેન્ટર એટલે ભારતમાં જે ડેટા સેન્ટર હોય છે, સર્વર્સ હોય છે, એમાં જે વિદેશી કંપની અહીંયા કેટલીક સ્પેસ ખરીદે, જેથી એ કંપની પોતાનો ડેટા ભારતમાં આવેલા સર્વરમાં સ્ટોર કરી શકે. એના માટે જે ફીસ વસૂલવાની હોય, ફીસ તો વસૂલવાની હોય, પણ એના પર કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે, રાઈટ? 2047 સુધી તેમાં ટેક્સ હોલિડે મળશે. કેમ? કારણ કે ભારતમાં વધારે ને વધારે ડેટા લોકલાઇઝેશન કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત બાયબેક ટેક્સેશન, બાયબેક હવે શેરધારકો માટે કેપિટલ ગેઇન્સ તરીકે ટેક્સ પાત્ર થશે. બાયબેક એટલે શું કહેવાય? માની લો આ એક કંપની છે L&T એ 2017માં 1 લાખ શેરનું વેચાણ કર્યું હતું. હવે ઈચ્છે છે L&T, માન લો કે 100 રૂપિયા એક શેર. હવે L&T એ જાહેર કરી કે ભાઈ 2025 નો 26 ચાલે છે, અમારે 50,000 શેર પાછા લેવા છે. કેટલા ભાવે? 200 રૂપિયા ભાવે, રાઈટ? તો 200 રૂપિયા શેર જો પાછા લેશે ને તો શેર ધારકો અહીંયા 100 રૂપિયા કમાશે, રાઈટ? જો આ વસ્તુ 2017 થી 2026 સુધી એટલે 1 વર્ષથી મોટા સમયગાળા કરવામાં આવેલી છે. એટલે આના પર શું થશે? લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, LTCG લાગશે. જ્યારે જો આ 2017માં જ કરી દીધું હોય પાછું, કે માર્ચમાં લીધું, એપ્રિલથી ચાલે છે ને, એટલે મે માં લીધું છે અને સપ્ટેમ્બરમાં જો બાયબેક કરવા ઈચ્છતું હોય અને જે પણ પ્રીમિયમ ચૂકવે બાયબેક માટે, તો એના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે, રાઈટ? સિક્યોરિટી ટ્રાન્ઝિશન ટેક્સ, ફ્યુચર્સ પર STT
0.05% અને ઓપ્શન્સ પર 0.15% કરી દેવામાં આવેલો છે. ફ્યુચર અને ઓપ્શન એફએનઓ માર્કેટ શું છે એના વિશે તમારે જાણવાનું નથી, પણ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વિશે તમારે જાણવાની જરૂર છે. જ્યારે પણ તમે શેરને ખરીદો અને શેરનું વેચાણ કરો ને યાર, એ નોર્મલ રૂટમાં કરો એ વાત અલગ છે, પણ જો તમે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય, તમે ડે ટ્રેડિંગની વાત કરી રહ્યા છો, તો ડે ટ્રેડિંગમાં તમે જે વેચાણ કરતા હોય, કે તમે ફ્યુચર લીધો હોય અથવા ઓપ્શન લીધો હોય, કોલ લીધો હોય કે પુટ લીધો હોય, એવા સમયે જે પણ તમે ટ્રાન્ઝેક્શન કરશો, તમે શેર લીધો, તમે શેર વેચ્યો, કારણ કે અહીંયા નોર્મલ શેર ધારકો છે ને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, પણ એફએનઓમાં ઇન્વેસ્ટમેન્ટ શોર્ટ ટર્મ હોય છે. આ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં જે મલ્ટિપલ સાયકલ્સ રિપીટ થતી હોય છે, એમાં દરેક વેચાણ પર 0.05% ઓપ્શન પર અને 0.05% ફ્યુચર્સ પર અને 0.15% ઓપ્શન પર કર વસૂલવામાં આવશે. આ એક પ્રકારનો શું છે? ડાયરેક્ટ ટેક્સ છે, રાઈટ? સીધો સરકાર આને વસૂલે છે, રાઈટ? એમએટી ની વાત કરીએ. ઓવરઓલ એમએટી શું છે? મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ. એને 15% થી ઘટાડીને 14% કરી દેવામાં આવેલો છે, રાઈટ? જે SEZ માં કંપનીઓ હોય છે, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં કંપનીઓ હોય છે, જે સ્ટાર્ટઅપ્સ હોય છે, એમાં ઘણીવાર સરકાર છે ને મેટ લગાવતી હોય છે. મેટ પણ એક પ્રકારનો શું છે? ડાયરેક્ટ ટેક્સ છે, રાઈટ? પરોક્ષ વેરા અને કસ્ટમ્સની વાત કરીએ તો કેન્સરની દવાઓ, 17 કેન્સરની દવાઓ અને 7 દુર્લભ રોગોની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ પ્રદાન કરી દેવામાં આવી છે, એટલે હેલ્થને વધારે એક્સેસેબલ બનાવવામાં આવી છે. વ્યક્તિગત આયાત, વ્યક્તિગત વપરાશના સામાન પરની ડ્યુટી 20% થી ઘટાડીને હવે 10% કરી દેવામાં આવી છે, એટલે તમે પર્સનલ યુઝ માટે કોઈ પણ વસ્તુ મંગાવશો ને તો કસ્ટમ ડ્યુટી 10% લાગશે. પ્રોફેશનલ યુઝ માટે હજી પણ કસ્ટમ ડ્યુટી વધારે જ છે. કુરિયરની નિકાસ કરીએ તો ઈ કોમર્સ નિકાસને વેગ આપવા માટે પ્રતિ કન્સાઇનમેન્ટ 10 લાખની મર્યાદા જે છે એ દૂર કરી દેવામાં આવી છે, એટલે હવે કન્સાઇનમેન્ટ કોઈ પણ સ્કેલનું હશે તેને કોઈ પણ હર્ડલ વગર આપણે એક્સપોર્ટ કરી શકીશું. હવે બે ગ્રાફ તમારે સમજવાના છે, ક્યાંથી રૂપિયો આવ્યો છે અને ક્યાં રૂપિયો ગયો છે. સૌથી વધારે રૂપિયો ક્યાંથી સરકાર આ વખતે વર્ષે કમાય છે? તો બોરોઈંગ્સ અને લાયબિલિટી, રૂપી કમ્સ ફ્રોમ ની વાત કરીએ તો સૌથી વધારે બોરોઈંગ અને લાયબિલિટી છે. બીજું છે ઇન્કમ ટેક્સ, રાઈટ? બીજું છે ઇન્કમ ટેક્સ છે. ત્રીજું છે કોર્પોરેશન ટેક્સ. આ બંને એક પ્રકારના ડાયરેક્ટ ટેક્સ છે. ત્રીજું છે જીએસટી. ચોથું છે નોન ટેક્સ રેવન્યુઝ. પાંચમું છે યુનિયન એક્સાઇઝ ડ્યુટીઝ, રાઈટ? જે ઉત્પાદન પર કર લગાવવામાં આવે છે. એના પછી કસ્ટમ્સ છે, જે પણ ઇનડાયરેક્ટ ટેક્સીસ છે, અને છેલ્લે છે નોન ડેટ કેપિટલ રિસીટ્સ. તમારે નંબર 1 યાદ રાખવાનું છે કે જે પણ ઉધારીને લોન લીધેલી છે ને, એ લોન સૌથી વધારે અહીંયા પોતાનું સ્થાન રાખશે. તથા બીજું છે ઇન્કમ ટેક્સ અને ત્રીજું છે કોર્પોરેશન ટેક્સ. ચોથો નંબર આ વખતે જીએસટી નો આવશે, રાઈટ? રૂપિયો ક્યાંથી આવે છે? તો સરકારની કુલ બિન દેવા પ્રાપ્તિ જે નોન રિસિપ્ટ છે 36.5 લાખ કરોડની છે. કેન્દ્રની ચોખ્ખી આવક 28.7 લાખ કરોડ છે, તથા કુલ બિન દેવા પાત્ર આવકને 36.5 લાખ કરોડ આ વખતે રાખવામાં આવી છે. જેમાં ગ્રોસ માર્કેટ બોરોઈંગ, જે કુલ બજારમાંથી આપણે જે ઉધાર લીધી છે એ કેટલી છે? 17.2 લાખ કરોડ. આ નંબર્સ તમારે ઉપરથી અંદાજિત યાદ રાખવાના છે, એક્ઝેક્ટ ડેસિમલમાં યાદ રાખવાના નથી. તમને લમસમ ખબર હોવી જોઈએ 36, 28, 36 અને 17 લાખ કરોડ. નેટ માર્કેટ બોરોઈંગ, ચોખ્ખું બજાર ઉધાર આપણું 11.7 લાખ કરોડ છે, અને નાની બચત અને પરચુરણ આવક તો અલગ જગ્યાએથી થવાની જ છે. ક્યાં રૂપિયો જવાનો છે? તો સૌથી વધારે રૂપિયો જવાની આવે તો સ્ટેટ શેર ઓફ ટેક્સીસ. આ વખતે સૌથી વધારે રૂપિયો રાજ્યોને જે આપવાનો છે એમાં જવાનો છે, રાઈટ? બીજા નંબર પર વાત કરીએ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. જે પણ લોન લીધેલી છે, મેં તને કીધું રૂપિયો ક્યાંથી આવવાનો છે, તો રૂપિયો આપણે લોન લઈશું, ઉધારી લઈશું, એમાંથી આવશું, પણ ઉધારી માટે વ્યાજ ચૂકવીશું ને, એ બીજા નંબરનો સૌથી મોટો આપણો ખર્ચ હશે. પહેલા નંબરની સૌથી મોટી આવક આપણી ઉધારી હશે 24%, પણ બીજા નંબરનો સૌથી મોટો ખર્ચ આપણી શું હશે? ઇન્ટરેસ્ટ પેમેન્ટ. જે પણ લોન લીધી છે એના પર વ્યાજની ચુકવણી. તો પહેલું છે સ્ટેટ શેર ઓફ ટેક્સીસ.
આપણે આગળ જોયું કે બીજા બોરોઈંગ સૌથી પહેલું છે આ વખતે, રાઈટ. મોસ્ટલી ઘણીવાર ટેક્સીસ હોતું હોય છે અને દર વખતે સૌથી પહેલા નંબર પર આ હોય છે ઇન્ટરેસ્ટ પેમેન્ટ, પણ આ વખતે સ્ટેટ શેર ઓફ ટેક્સ વધારે છે, 22% એમાં જવાના છે. એના પછી આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં જશે, ડિફેન્સમાં જવાના છે રૂપિયા એના પછી, રાઈટ. એના પછી સેન્ટરની સ્પોન્સર્ડ સ્કીમ છે અને ફાઇનાન્શિયલ કમિશન અને અધર ટ્રાન્સફર કરવાના છે, એમાં 7% જવાના છે. આ ઉપરાંત અધર એક્સપેન્ડિચરમાં 7%, સબસિડીમાં 6% અને સિવિલ પેન્શનમાં આપણે 2% આપણે નાણાંની ફાળવણી કરવામાં આવેલી છે. કેન્દ્રના બજેટ શું છે, રૂપિયો ક્યાં જાય છે 2026 માટે 53.5 લાખ કરોડ અંદાજિત કરવામાં આવેલો છે, જેમાં જાહેર મૂડી ખર્ચ 12.2 લાખ કરોડ છે, નાણાં પંચની ગ્રાન્ટ 1.4 લાખ કરોડ છે, રાજકોષીય ખાધનું લક્ષ્ય જીડીપીના 4% છે, જ્યારે ડેટ ટુ જીડીપી રેશિયો 55.6% છે, જે આપણે આગળ ભણી ગયા, રાઈટ. તો આ આખું આપણું બજેટનું ચર્ચા હતી. ઓકે, બહુ ડ્રાસ્ટિક ચેન્જ ના કહી શકાય, જેવું એક્સપેક્ટેડ હતું એવું જ બજેટ છે આ વખતે. બેસિક વસ્તુઓ યાદ રાખવાની છે, પેલા 3 કર્તવ્યો તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને આ બાકી આવક જાવકનો ડેટા. એના સિવાય આ વખતેના બજેટમાં કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, રાઈટ. જે બાકી બધી વસ્તુ છે એ માઇનોર ચેન્જીસ સરકાર દ્વારા કરવામાં આવેલા છે, જે તમને પરીક્ષામાં એટલા પૂછી નહીં. આ વખતેનું આ બજેટ હતું.